તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો. આજની સવાર પડી ગઈ આપણી સીધી ગૌશાળામાં, અને ગૌશાળાનો નજારો હતો કાંક આવો. હવે આપણે જવાનું છે ગૌશાળા બારે, કારણ કે બારે મોયડો બનાવે છે ને આપણે જોઈ કેવી રીતે મોયડો બને છે નાની વાસળી પહેરાવવા માટે. પહોંચી આવ્યા બારે ને અહીંયા કામ ચાલુ હતું મોયડો બનાવવાનું. મિત્રો, મોયડો બનાવવો એ એક કલા છે, બધાને બનાવતા ના આવડે મોયડો. શું તમને મોયડો બનાવતા આવડે? જરૂરથી કોમેન્ટ કરી દેજો. જો આ ભાઈ મોયડો બનાવે, આપણને કાંઈ ભલે ખબર નથી પડતી, પહેલાં તો આની ગાંઠું કેમ આવે એ આપણને ખબર ના પડે. શું મિત્રો, તમને ખબર છે આ લાઈન મોયડામાં રાખવાનું કારણ શું છે? તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે આ ભાઈ લાઈન કાપે છે અત્યારે ચાકુથી, અને મોયડા વચ્ચે રાખવાની લાઈન. એ લાઈન શેના માટે રાખવામાં આવે છે? ના ખબર હોય તો કોમેન્ટ કરો, તમારો ભાઈ તમને જવાબ દેશે. હવે લાઈન મોયડામાં કેમ રાખે એ આપણે જોવાનું છે. મિત્રો, મોયડો બની ગયો છે. હવે મોયડા અંદર આપણે રાખવાની છે પાઇપ. એટલે કે તમારી ઘરે જે જૂની લાઈન પડી હોય તો હાલે. આ સાઈડથી લાઈન નથી જતી, હવે આપણે આ સાઈડથી જવા દેવાની ટ્રાય કરશું. હાલો તમે કહી દો આ લાઈન શું કામ રાખવામાં આવે આના અંદર. વાસળીના મોઢાનો જે માથેનો ભાગ હોય ને, એમાં દોરી બેસી ના જાય એટલા માટે રાખવામાં આવે છે આ મોયડામાં પાઇપ. મિત્રો, કલાક એકની મહેનત બાદ બની ગયો છે મોયડો. આને તો નાની એવી મોયડી જ કહેવાય, વાસળી બાંધવી છે એના માટે. હવે આપણે જઈશું વાસળીને પહેરાવા આ મોયડી, અને આપણે જોશું મોયડી વગર રૂપારી લાગે કે મોયડી પહેરીને રૂપારી લાગે છે. મિત્રો, મોયડી લઈને પહોંચ્યા આપણા મિત્રની ઘરે, અને આ રહ્યું એનું અનમોલ રતન. જોવો પણ મોયડી વગર લાગે હા ને રૂપારું. અને અમે જોઈને તો એ પણ ઊભું થઈ ગયું. જોવો મિત્રો, કેવી સુંદર વાસળી છે આપણા મિત્રની. હવે આપણે એને મોયડી પહેરાવી દઈ. તો મિત્રો, આપણે આપણા મિત્રની વાસળીને મોયડી પહેરાવી દીધી છે. એટલે તમે જરાક કોમેન્ટમાં કહેતા જાજો કે વાસળી મોયડી પહેરીને રૂપારી લાગે છે કે મોયડી વગર રૂપારી લાગતી હતી. મોયડી પહેરીને કાંઈક અલગ જ લાગતી હતી આપણા મિત્રની વાસળી. આપણા મિત્રની ઘરેથી પહોંચી આવ્યા આપણે આપણી ઘરે, અને ઘરે આવીને જોઈ લીધી આપણી વાસળી. અને આપણી વાસળી કાંઈ ઓછી રૂપારી નથી હો. હવે આપણે જવાનું છે દુકાને. તો ભલે મિત્રો, આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.